શિવના દાસ કદી નહીં ઉદાસ, આ એનું સૂત્ર હતું. जो शिव का दास कभी ना उदास, ये सूत्र हमारे गिरिवर बापू ने दिया. કારણ કે ગિરિવર બાપુ એક સારા વક્તા હતા કે શિવના દાસ એ કોઈ દિવસ ઉદાસ ન રહે. અને શબ્દના વેધો, વાણીનું વરદાન એની પાસે, વાત ડાયા, અને સાંજે બેઠા હોઈએ ત્યારે એ પછી એનો વિનોદ, એમનું સાહિત્ય દર્શન, એનાથી અમને ખૂબ આનંદ આપતા. શિવપુરાણનો ગ્રંથ પણ રાજી થાય, અને એ પોતે ગોસાઈ પરિવારનો દીકરો છે એટલે એનો આત્મા રહે. પણ આજ બધા કરતા રાજી તો ગિરિવર બાપુનો આત્મા છે. એ પોતે સારા કથાકાર. और हमारे शिव महाप्रण कथा में जिनका एक दिव्य नाम था गिरिवर बापू, जो हिंदी में भी सुंदर शिव महाप्रण कथा करते थे. अंग्रेजी तो इतनी सुंदर भाषा बोलते थे और बहुत विद्वान व्यक्तित्व श्री गिरिवर बापू. वो भी कल कैलाश यात्रा के लिए निकले. उसका गांव तलाजा जो भावनगर के पास है, और जब मिलते थे तब आनंद में और उत्साह में ही रहते थे. ऐसे श्री गिरिवर बापू को भी मैं बहुत आदर करता हूं. और उनका एक बेटा भरद्वाज गिरी, वो भी शिव कथा करते हैं. भरद्वाज गिरी તળાજામાં 50 કરતા વધારે વર્ષોથી જે શિવ કથા કરે છે એવા પરમ પૂજ્ય ગિરિવર બાપુ, એમના પ્રત્યે મારો પહેલેથી પૂજ્ય ભાવ રહ્યો છે. એમનો પણ મારા પ્રત્યે સ્નેહાદર રહ્યો છે.